સ્વાગત છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી હેરાનગતિ અને ધમકીનો ગંભીર મામલો ચર્ચામાં। 24 વર્ષીય યુવતીની ફરિયાદ બાદ પોલીસે તપાસને વેગ આપ્યો। યુવતીનો આરોપ છે કે દીપક રાજપૂત નામના શખ્સ દ્વારા અવારનવાર દબાણ અને ધમકી આપવામાં આવતી હતી। મેસેજ મારફતે અસંયમિત ભાષાનો ઉપયોગ અને ધમકીનો આક્ષેપ, તીક્ષ્ણ હથિયારના ફોટા અને ધમકીજનક વિડીયો મોકલાયો હોવાનો પણ ઉલ્લેખ। યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ। પોલીસ સૂત્રો મુજબ આરોપી શેરબજાર સંબંધિત ઓફિસ સંચાલિત કરતો હતો। આરોપી અને પીડિતા અગાઉ સાથે કામ કરતા હતા અને પરિચયમાં આવ્યા હતા। પોલીસના જણાવ્યા મુજબ બંને વચ્ચે અગાઉ વ્યક્તિગત સંપર્ક રહ્યો હતો। બાદમાં સંબંધ સમાપ્ત થતા વિવાદ ઊભો થયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। મામલો પ્રાથમિક તબક્કે પોલીસ કાર્યવાહી અંગે ઉઠેલા સવાલોને કારણે ચર્ચામાં રહ્યો, જેને પગલે દલિત સંગઠનો અને જનતા સેના ગુજરાત દ્વારા વિરોધ પ્રદર્શન અંતે પોલીસ ફરિયાદ લઈ કાનૂની કાર્યવાહી શરૂ કરી। અમરાઈવાડી પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે। નમસ્કાર સાથીઓ, જય ભીમ। અત્યારે હાલમાં અમદાવાદમાં દીકરીઓ કેટલી સેફ છે એનું એક ઉદાહરણ તમને બતાવું છું। મારી સાથે એક બેન છે, એક છોકરાએ તેને વિડીયો મોકલ્યા કે તું મારી જોડે બોલ ને તો હું તને મારી નાખીશ, ચપ્પાવાળા વિડીયો મોકલ્યા, તેને મેસેજ કર્યા જે હું તમને જાહેરમાં નહીં કહી શકું, તારા ગુપ્તાની અંદર ચક્કા ઠોકીશ, ચક્કા મારીશ, આવા મેસેજો કર્યા। તું મારી જોડે નહીં બોલે તો તારા બાપાને ગળું કાપીને તારા ઘરે લટકાવીશ, આવા છોકરીને મેસેજ કર્યા। આ દીકરી અમરેવાડી પોલીસ સ્ટેશને ગઈ કે મને મદદ કરો, પોલીસે ખાલી અરજી લીધી, બીજું કશું જ આગળ ન કર્યું। દીકરી કંટાળીને જનતા સેના જોડે આવી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।